श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 31 चौर्यं न करहि चित्कार्यं, चौर्यं न करहि चित्कार्यं, चौर्यं न करहि चित्कार्यं, चौर्यं न करहि चित्कार्यं। प्रैक्टिस करता रहिए 5 बार। सत्संगमाश्रितैर्जनैः, 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 सत्संगमाश्रितैर्जनैः। आश्रितैर्जनैः, सत्संगम आश्रितैर्जनैः शब्द छे। शब्द भेगो थईने सत्संगमाश्रितैर्जनैः। फर्स्ट लाइन आपणे आखी बोलीए छीए। चौर्यं न करहि चित्कार्यं, सत्संगमाश्रितैर्जनैः। चौर्यं न करहि चित्कार्यं, सत्संगमाश्रितैर्जनैः। चौर्यं न करहि चित्कार्यं, सत्संगमाश्रितैर्जनैः। सेकेंड लाइन फर्स्ट पार्ट। धर्मार्थमपि नो कार्यं, 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 धर्मार्थं धर्मार्थमपि धर्मार्थमपि नो कार्यं, धर्मार्थमपि नो कार्यम्। 5 बार प्रैक्टिस। चोर कार्यं तु करहि चित्, 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 चोर कार्यं तु करहि चित्। सेकेंड लाइन आपणे करीए छीए आखी। धर्मार्थमपि नो कार्यं, चोर कार्यं तु करहि चित्, धर्मार्थमपि नो कार्यं, चोर कार्यं तु करहि चित्। मोटेथी प्रेक्टिस करिए, रिपीट करता रहिए वाराफरती। हवे आखो श्लोक आपणे बोलीए, बराबर ध्यानथी सांभळजो।
પછી રિપીટ કરજો. चौर्यं न कर्हि चित्कार्यं सत्सङ्गमाश्रितैर्जनैः धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हि चित्. चौर्यं न कर्हि चित्कार्यं सत्सङ्गमाश्रितैर्जनैः धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हि चित्. ચાલો બોલો, ધીમે ધીમે બોલજો, જેમ ફાવે પછી ધીમે ધીમે આખો શ્લોક બોલવાનો છે. પ્રેક્ટિસ કરતા રહીશું. બાપા આપણને સ્મૃતિ પણ આપશે અને ઉચ્ચારણ પણ બાપા શીખવાડી દેશે, એટલે બળ રાખીને આપણે મંડ્યા રહેવાનું, શ્લોક મુખપાઠ થઈ જશે. શ્લોક નંબર 31 અર્થ સમજી લઈએ. ચૌર્યમ એટલે ચોરી, ન એટલે ના, કરહિચિત એટલે ક્યારેય, કાર્યમ એટલે કરવી, સત્સંગમાશ્રિતેર જનૈહી, આની અંદર સત્સંગમ આશ્રિતેર જનૈહી એટલે કે જે સત્સંગને આશ્રિત છે, જેમણે સત્સંગ ગ્રહણ કર્યો છે એવા વ્યક્તિઓ, જનૈહી એટલે લોકો, વ્યક્તિઓ. તો સત્સંગને આશ્રિત એટલે કે સત્સંગીઓએ. સેકન્ડ લાઈન, ધર્માર્થમ અપી નો કાર્યમ. ધર્માર્થમ એટલે કે ધર્મને અર્થે, ધર્માર્થમ. પછી અપી એટલે પણ, નો એટલે ન, કાર્યમ એટલે કરવું, ચોર કાર્યમ એટલે ચોરીનું કાર્ય, તું કરહિ ચિત ક્યારેય. ખ્યાલ આવ્યો? આ બધા એક એક શબ્દના અર્થ કર્યા. હવે આખો અર્થ આપણે સમજી લઈએ. સત્સંગીઓએ ક્યારેય ચોરી ન કરવી, ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. શ્લોક નંબર 32 નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ, નૈવાન્ય સ્વામિકમ, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ. રિપીટ કરતા રહો. સેકન્ડ લાઈન છે, એટલે કે ફર્સ્ટ લાઈનનો સેકન્ડ પાર્ટ છે. તદનુજ્ઞમ, તદનુ, તદનુ, તદ અનુજ્ઞામ એનું થયું છે. દમાં અ આવી ગયો છે એટલે દ આખો દેખાય છે. તદનુજ્ઞમ, તદનુજ્ઞમ, તદનુજ્ઞમ વિના સ્વયં, તદનુજ્ઞમ વિના સ્વયં, તદનુજ્ઞમ વિના સ્વયં, તદનુજ્ઞમ વિના સ્વયં, તદનુજ્ઞમ વિના સ્વયં. નના નીચે બે લાઈન એટલા માટે છે, પાછળ જ્ઞ છે એટલે બે શબ્દો જોઈન્ટ છે. હવે ફર્સ્ટ લાઈન આપણે આખી કરીએ છીએ. પહેલી લાઈન, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ તદનુજ્ઞમ વિના સ્વયં, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ તદનુજ્ઞમ વિના સ્વયં, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ તદનુજ્ઞમ વિના સ્વયં, નૈવાન્ય સ્વામિકમ ગ્રાહ્યમ તદનુજ્ઞમ વિના સ્વયં. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ, પુષ્પ ફલાદ્યપી વસ્તુ, પુષ્પ ફલાદી અપી વસ્તુ એ શબ્દ છે. પુષ્પ ફલાદ્યપી વસ્તુ, પુષ્પ ફલાદ્યપી વસ્તુ, પુષ્પ ફલાદ્યપી વસ્તુ, પુષ્પ ફલાદ્યપી વસ્તુ. પ્રેક્ટિસ કરતા રહીએ. સૂક્ષ્મ ચૌર્યમ, સૂક્ષ્મ ચૌર્યમ તદુચ્યતે,
सूक्ष्म चौर्यं तदुच्यते सूक्ष्मचौर्यं तदुच्यते सूक्ष्मचौर्यं तदुच्यते सूक्ष्मचौर्यं तदुच्यते सूक्ष्मचौर्यं तदुच्यते. સેકન્ડ લાઈન આખી બોલીએ છીએ. બીજી લાઈન પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે. હવે આખો શ્લોક આપણે બોલીએ છીએ. નૈવાન્યસ્વામિકં ગ્રાહ્યં તદનુજ્ઞાં વિના સ્વયં પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે નૈવાન્યસ્વામિકં ગ્રાહ્યં તદનુજ્ઞાં વિના સ્વયં પુષ્પફલાદ્યપી વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે. શ્લોક નંબર 32. નૈવાન્ય સ્વામિકમ ન એવ અન્ય સ્વામિકમ. એટલા શબ્દો છે. ન એવ પછી અન્ય સ્વામિકમ એટલે કે જેના આપણે સ્વામી નથી, જેના આપણે ધણી નથી, જેના આપણે માલિક નથી. ગ્રાહ્યમ એટલે ગ્રહણ કરવું. તદ અનુજ્ઞામ તેઓની આજ્ઞા વિના. તદ અનુજ્ઞામ વિના સ્વયં એટલે કે આજ્ઞા વગર, સ્વયં પોતે જાતે જ. પુષ્પ એટલે પુષ્પ ફૂલ. ફલાદ ફલાદી શબ્દ છે. ફલાદ અપી ફલાદી અપી પુષ્પ ફલ આદિ અપી. બરાબર, એનું થયું છે પુષ્પ ફલાદ્યપી. વસ્તુ એટલે વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુ. સૂક્ષ્મ ચૌર્યમ એટલે કે નાની. સૂક્ષ્મ એટલે નાની. ચૌર્યમ એટલે ચોરી. તદ ઉચ્યતે તદ તે ચોરી કહેવાય. ઉચ્યતે એટલે કહેવાય. તો હવે આખો અર્થ આપણે સમજી લઈએ. પુષ્પ ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની આજ્ઞા વગર, કહેતા કે પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. દરેક વસ્તુ આપણે પૂછીને જ લેવી, એ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. ભલે પેન્સિલ જેવી વસ્તુ હોય છતાં પણ આપણે જે એનો માલિક હોય, જે પણ ધણી છે, એને પૂછવાનું કે હું પેન્સિલ લઉં લખવા માટે હમણાં, પછી પાછી પણ આપણે આપી દેવાની. તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે. શ્લોક નંબર 33. મનુષ્યાણામ પશૂનામ વા મનુષ્યાણામ પશૂનામ વા મનુષ્યાણામ પશૂનામ વા મનુષ્યાણામ પશૂનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ મત્કુણાદેશ્ચ પક્ષિણામ મત્કુણાદેશ્ચ પક્ષિણામ મત્કુણાદેશ્ચ પક્ષિણામ મત્કુણાદેશ્ચ પક્ષિણામ મત્કુણાદેશ્ચ પક્ષિણામ. ફર્સ્ટ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. મનુષ્યાણામ પશૂનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ મનુષ્યાણામ પશૂનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. મનુષ્યાણામ પશૂનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. પ્રેક્ટિસ કરતા રહીએ વારે વારે. કેશાંચિજ્જીવજંતૂનામ કેશાંચિજ્જીવજંતૂનામ
केषाञ्चिज्जीवजन्तूनां 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 रिपीट करता रहिए। सेकेंड पार्ट, हिंसा कार्या न करहिचित् हिंसा कार्या न करहिचित् हिंसा कार्या न करहिचित् हिंसा कार्या न करहिचित्। હવે સેકન્ડ લાઈન બીજી લાઈન આપણે આખી બોલીએ છીએ। केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित् केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित् केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित्। પ્રેક્ટિસ કરતા રહીએ, ફાવી જશે। હવે આખો શ્લોક આપણે કરીએ છીએ। મનુષ્યાણાં પશૂનાં વા મત્કુણાદેશ્ચ પક્ષિણાં કેષાञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित् मनुष्याणां पशूनां वा मत्कुणादेश्च पक्षिणां केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित् मनुष्याणां पशूनां वा मत्कुणादेश्च पक्षिणां केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न करहिचित्। શ્લોક નંબર 33 અને શ્લોક નંબર 34 આમ તો બંને સાથે છે, પણ આપણે અત્યારે શ્લોક નંબર 33 નો અર્થ કરીશું, પછી આગળ જઈએ। મનુષ્યાણામ એટલે મનુષ્ય, આપણે બધા માણસો। પશુનામ એટલે પશુ, એનિમલ્સ। વા એટલે અથવા। મત્કુણાદેશ્ચ એટલે કે નાના જીવજંતુ, માકડ, ચાંચડ વગેરે વગેરે। પક્ષીણામ એટલે પક્ષી, બર્ડ્સ। સેકન્ડ લાઈનમાં કહેશે કેષાંચિજ શબ્દ છે, કેષાંચિત એટલે કોઈ પણ જીવ જંતુની, જીવ જંતુ નામ એટલે નાના નાના જીવડા વગેરે બધું સમજવાનું। જીવ જંતુ આપણે બોલીએ છીએ, જીવ જંતુ। હિંસા એટલે એનો નાશ કરવો, એને મારી નાખવું વગેરે। તો હિંસા કાર્યા ન કરહિચિત ક્યારે ન કરવી, કાર્ય એટલે કરવી, ન એટલે ન કે ના, અને કરહિચિત એટલે ક્યારેય। તો આખો અર્થ આપણે સમજી લઈએ। શું કે છે? ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી કે માકડ, ચાંચડ આદિ કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી। શ્લોક નંબર 34 34 અહિંસા પરમો ધર્મો 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 અહિંસા પરમો ધર્મો। સેકન્ડ પાર્ટ, હિંસાત્વધર્મ રૂપિણી હિંસાત્વધર્મ રૂપિણી હિંસાત્વધર્મ રૂપિણી। ફર્સ્ટ લાઈન હવે આપણે કરીએ છીએ। પહેલી લાઈન અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી। રિપીટ કરતા રહેજો। સેકન્ડ લાઈન છે
श्रुतिस्मृत्यादिशास्त्रेषु 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 श्रुतिस्मृत्यादिशास्त्रेषु. सेकेंड लाइन सेकेंड पार्ट. स्फुटमेवं प्रकीर्तितं स्फुटमेवं प्रकीर्तितं स्फुटमेवं प्रकीर्तितं स्फुटमेवं प्रकीर्तितं स्फुटमेवं प्रकीर्तितं स्फुटमेवं प्रकीर्तितं. હવે સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितं श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितं श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितं. આખો શ્લોક હવે આપણે કરીએ છીએ. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મરૂપિણી શ્રુતિસ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતम्. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મરૂપિણી श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितम्. अहिंसा परमो धर्मो हिंसात्वधर्मरूपिणी श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितम्. શ્લોક નંબર 34. અહિંસા એટલે કે હિંસા ન કરવી. પરમો ધર્મો એટલે પરમ ધર્મ, શ્રેષ્ઠ ધર્મ. હિંસા એટલે કે મારવું વગેરે. તું અધર્મ રૂપિણી, હિંસા કરવી તે અધર્મ રૂપ છે, અધર્મ રૂપી છે. શ્રુતિ એટલે વેદો વગેરે શાસ્ત્રો. સ્મૃત્યાદિ એટલે ઉપનિષદો. તો શાસ્ત્રેષુ એટલે શાસ્ત્રોમાં. સ્ફુટમ એવમ એટલે સ્પષ્ટપણે, સ્ફુટમ એવમ. પ્રકીર્તિતમ એટલે કહેવાયું છે, બોલાયું છે, લખાયું છે વગેરે વગેરે આપણે સમજી શકીએ. તો હવે આપણે એનો અર્થ સમજી લીધો છે. હવે ગુજરાતી પ્રમાણે આપણે બોલીએ છીએ કે અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે, એમ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. શ્લોક નંબર 35-35. યાગાર્થમપ્યજાદીનાં 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 નિર્દોષાણાં હિ પ્રાણિનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં. પ્રેક્ટિસ કરતા રહેજો. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. હિંસનં નૈવ કર્તવ્યં 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 હિંસનં નૈવ કર્તવ્યં.
બોલતા રહેજો, બોલતા રહેજો, બોલતા રહેજો. સત્સંગીભિઃ કદાચન, સત્સંગીભિઃ કદાચન, સત્સંગીભિઃ કદાચન, સત્સંગીભિઃ કદાચન, સત્સંગીભિઃ કદાચન. બોલતા રહેજો, બોલતા રહેજો. હવે બીજી લાઈન આપણે આખી કરીએ છીએ. હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગીભિઃ કદાચન, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગીભિઃ કદાચન, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગીભિઃ કદાચન, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગીભિઃ કદાચન. આખો શ્લોક બોલીએ છીએ. યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં હિંસનં નૈવ કર્તવ્યં સત્સંગીભિઃ કદાચન. યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનાં હિંસનં નૈવ કર્તવ્યં સત્સંગીભિઃ કદાચન. બોલતા રહેજો, બોલતા રહેજો. 5 વાર બોલતા રહેજો, બોલતા રહેજો. શ્લોક નંબર 35. યાગાર્થમ. યાગ એટલે યજ્ઞ. યાગ અર્થે એટલે કે યજ્ઞ માટે, યાગ માટે. અપી મપ્ય શબ્દ છે પણ ત્યાં અપી શબ્દ છે. યાગાર્થમ અપી અજાદીનામ. અજ એટલે બકરા, બકરી વગેરે. નિર્દોષાણામ જે પોતે નિર્દોષ છે, એને કંઈ આપણું બગાડ્યું નથી. પ્રાણીનામ એટલે પ્રાણીઓ બધા, આવા નાના બધા નિર્દોષ પ્રાણીઓ. હિંસનમ એટલે કે હિંસા. નૈવ ન એવ કર્તમ ન જ કરવી, ન કર્તવ્યમ. સત્સંગીભિઃ એટલે સત્સંગીઓએ. કદાચન ક્યારેય. હવે ભાષાંતર પ્રમાણે આપણે સમજી લઈએ. સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારે ન જ કરવી. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.